નમસ્કાર, જય હિન્દ. આજે આપણે વાત કરીશું એવા વિષય પર જેની અત્યારે ચર્ચા ચાલી રહી છે. પાનના ગલ્લાથી લઈને દુનિયા અને દેશભરના નેતાઓ, રાજદૂતો આ વિષય પર વાત કરી રહ્યા છે. દુનિયાભરના સમાચારો અત્યારે તમને એક જ સમાચાર આપી રહ્યા છે અને તે છે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તે. અત્યાર સુધી આ યુદ્ધમાં શું બન્યું છે, શું કામ આ આખું યુદ્ધ બની રહ્યું છે અને હવે શું થઈ શકે છે તેની આપણે આજે વાત કરીશું. કાચી પાકી માહિતી મેળવીશું. કારણ કે કાચી પાકી એટલે કહી રહ્યો છું કારણ કે આ વિષય ખૂબ ગંભીર છે. કોઈક એક્સપર્ટની આમાં એ જે છે તે ખૂબ સારી રીતે જણાવી શકશે અને તેઓ પણ સારી રીતે જ્યારે જણાવી શકશે જ્યારે આ ઘટના આખી પૂરી થઈ જાય ત્યારે. અત્યારે આ ઘટના આખી ચાલી રહી છે. ત્રણેય દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે અને તેમાં સામાન્ય માનવીઓથી લઈને નેતાઓ જે છે તે મરી રહ્યા છે. કચ્ચરઘાણ તેમનું નીકળી રહ્યું છે. નવા મિસાઇલો તેમાં અટેક થઈ રહ્યા છે. નવી ડેવલપમેન્ટ્સ આવી રહી છે. તેના કારણે અત્યારે જે આ ઘટના છે તેની ઉપર સવિસ્તાર ન જતાં સરળ રીતે અત્યાર સુધીમાં શું બન્યું છે તેની આજે આપણે વાત કરવાના છે. સૌથી પહેલાં તો શનિવારે જે છે, શનિવાર ખૂબ ભાર ભરેલો રહ્યો ઈરાન માટે. ઈરાનમાં શું થયું તો ઇઝરાયલ અને અમેરિકા જે છે તેમણે પોતપોતાનું ઓપરેશન લોન્ચ કર્યું અને તેમણે ઈરાન પર હુમલો કર્યો. આ ઘટના જે છે તે થોડા સમય પહેલાં જ ઘટવાની હતી. એટલે કે થોડા સમય પહેલાં તમને યાદ હોય તો ઈરાનમાં સ્થાનિક લોકો જે છે તેઓએ બળવો કર્યો હતો અને ત્યારે ઈરાનના શાસકોએ તેને ખૂબ બળપૂર્વક તેને દાબી દીધો હતો. ઘણાએ લોકોના મૃત્યુ થયા હતા, હજારોની સંખ્યામાં આંકડો આવ્યો હતો અને ત્યારે તેમણે અમેરિકાની મદદ માંગી હતી. ને આ પહેલાં જ અમેરિકાએ જે છે તેના અણુ પ્રોગ્રામ, જ્યાં પરમાણુ પ્રોગ્રામ જ્યાં બની રહ્યો છે, જ્યાં પરમાણુ બોમ્બ ઈરાન બનાવી રહ્યું છે, ત્યાં પણ અમેરિકાએ તેના ફાઇટર જેટ્સ વડે હુમલો કર્યો હતો. પણ જો કે નાકામયાબ રહ્યા હતા અને ત્યારબાદ થોડા સમયથી આ ઘટના ચાલી જ રહી હતી. સત્તા પલટો કરાવવાના જ હતા અને હવે જે આ ઘટના શરૂ થઈ ચૂકી છે. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે ઈરાન પર હુમલો કરવાનું ઇઝરાયલ અને અમેરિકા કેમ વિચારી રહ્યા છે અને તેમણે હુમલો કેમ કર્યો? તો આનો સીધો અને સરળ જવાબ અત્યારે જે દેખાઈ રહ્યો છે તે એ છે કે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાને તેવું લાગી રહ્યું હતું કે ઈરાન જે છે તે પોતાનો પરમાણુ બોમ્બ બનાવી રહ્યો છે અને જો ઈરાન આવું કરવામાં સફળ થઈ જાય ને તે સંભવિત સફળ થવાનો જ હતો. પણ એ પહેલાં ઇઝરાયલ અને અમેરિકાએ હુમલો કરી દીધો છે અને જો ઈરાન પરમાણુ બોમ્બ પોતાનો બનાવી લે છે તો તે બંને દેશોને નુકસાન છે, ખતરો છે તેવું તેમને લાગ્યું અને તેના કારણે તેમણે જે છે આ પગલું લીધું છે. આ એક દેખીતું કારણ છે. સાથે સાથે બીજું કારણ એ પણ છે કે ઈરાનની જનતા જે છે તે એવું ન્યૂઝપેપરમાંથી લાગી રહ્યું છે, વાંચવામાંથી લાગી રહ્યું છે કે ઈરાનની જનતા જે છે ત્યાંનું ધાર્મિક શાસનથી કંટાળી ગઈ છે. ત્યાં અત્યારે ખૂબ વધારે મોંઘવારી છે, ફુગાવો ખૂબ વધારે છે અને આવામાં ઈરાનની જનતા પણ સત્તા પરિવર્તનની માંગ કરતી હતી. અને અમેરિકા જે પોતાને લિબરલ ગણાવે છે, ઉદાર ગણાવે છે અને ટ્રમ્પ જે પોતે મસીહા બનવા માટે માહિર છે, તેવા ટ્રમ્પે જે છે પોતે ઇનિશિયેટિવ લીધું અને કહ્યું છે કે ઈરાનમાં અમે સત્તા પલટો કરીશું અને તેમની આ શરૂઆત કરી છે. સત્તા પલટો કરવાનું કારણ એ હતું કે તેમના જે વડા હતા એટલે કે ખામેનેઈ જે હતા, જે અત્યારે માર્યા ગયા છે, તેમનું ધાર્મિક શાસન, તેમના જે ખ્યાલો હતા તેના કારણે અમેરિકા જે છે પોતાને લિબરલ ગણાવે છે તે ખૂબ ચિંતિત હતું અને તેના કારણે પણ તેમણે હુમલો કર્યો છે. પણ આ બે કારણો સિવાય પણ બીજા ઘણા કારણો હોઈ શકે છે જે અત્યારે બહાર નથી આવ્યો. પણ ધીરે ધીરે જેવો આ ઘટનાક્રમ બનતો જશે તેમ બીજા સંભવિત કારણો બહાર આવશે જ. તો હવે ઇઝરાયલ અને અમેરિકા જે છે તેમણે સાથે મળીને એક ઓપરેશન બનાવ્યું. ઇઝરાયલે જે ઓપરેશન ચલાવ્યું તેનું નામ હતું લાયન્સ રોર અને અમેરિકા જે ઓપરેશન ચલાવી રહી છે તેનું નામ છે એપિક ફ્યુરી. તેમણે બંને મળીને જે છે શનિવારથી હુમલો કરવાનું ચાલુ કર્યો. ઈરાનના ઘણી બધી જગ્યાએ હુમલા થયા, શાળામાં પણ હુમલો થયો અને તેમાં સંભવિત 200થી ખૂબ વધારે લોકો મૃત્યુ પામ્યા. સાથે સાથે તેમણે જે જગ્યાઓ પર હુમલા કર્યા તેમાંનું એક જગ્યા હતી ખામેનેઈનું ઘર. ખામેનેઈ જે તેમના વડા છે, સર્વા હતા ઈરાનના, તેમના ઘર પર તેમણે ખૂબ જોરદાર હુમલો કર્યો અને તેમાં તેમના દીકરી, તેમના જમાઈ, તેમના પૌત્રી અને તેમની નજીકના જે લોકો હતા, ઇવન ઈરાનની સૈન્યના જે કમાન્ડો હતા તેઓ પણ એમાં મૃત્યુ પામ્યા છે. ખૂબ જ મોટા અધિકારીઓ જે હતા તેઓ મૃત્યુ પામ્યા છે. એટલે શરૂઆતમાં જ અમેરિકા અને ઇઝરાયલે ખૂબ મોટો ધમાકો કર્યો છે, ખૂબ મોટી સફળતા મેળવી છે અને ઈરાન જે છે તે પાછળ ધકેલાયું છે. તેમાં સૌથી મોટું તેમનું લક્ષ્ય હતું એટલે કે ખામેનેઈને ખતમ કરવો. તેમાં અમેરિકા અને ઇઝરાયલ ફાવી ગયું છે. તેમને ખતમ કરી લીધો છે. પણ એક્ઝેક્ટલી કઈ રીતે ખતમ કર્યો છે તે હજી સુધી બહાર નથી આવ્યું. તેને તેના ઘરમાં એક્ઝિક્યુટ કરવામાં આવ્યો છે કે પછી બોમ્બ ધડાકામાં જ તેની મૃત્યુ થઈ છે તે કોઈ પણ માહિતી જે છે તે હજી સુધી બહાર નથી આવી.
પણ સૌથી પહેલાં તો ટ્રમ્પે એવું જણાવ્યું હતું કે ભાઈ મને લાગે છે કે આ હુમલામાં ખામેનેઈ માર્યો ગયો છે, અને ત્યારથી શંકાના દાયરા થયા, શંકાના વાયરા આવ્યા કે ખામેનેઈ મરી ગયો કે શું. અને આખું ઓપરેશન જે છે તેનો મુખ્ય એક પાર્ટ આ પણ હતો કે ખામેનેઈનો ખતમ કરો, અને તેમાં તેઓ સફળતા મેળવી લીધી છે. ત્યારબાદ ઈરાનની જે સરકારી પ્રેસ છે તેમણે જણાવ્યું કે હા, અમારા સર્વે નથી રહ્યા. તેમણે નામ નથી લીધું, પણ તેમણે આવું કહ્યું, અને તેના કારણે આખી દુનિયા સમજી ગઈ છે, અને અત્યારે ખામેનેઈની જગ્યા લેવા માટે પણ આવી ગયા છે. અત્યારે આ ઘટના બની છે, ને હવે ઈરાન જે છે તેણે વળતો પ્રહાર ચાલુ કર્યું છે. તેમણે જે છે પોતાનું ઓપરેશન ચાલુ કર્યું છે, અને આ ઓપરેશનમાં તેણે આજુબાજુમાં રહેલા 9થી 10 દેશો છે તેની ઉપર પણ બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે, બીજા ઘણા બધા મિસાઇલોનો હુમલો કર્યો છે, અને તેમાં યુએસના જે કોન્સ્યુલેટ છે, યુએસની જે કચેરીઓ છે, યુએસના થાણાઓ છે તેને ટાર્ગેટ કર્યા છે, અને ઈરાનની આજુબાજુ આવેલા જેટલા પણ દેશો છે, મધ્ય એશિયામાં આવેલા દેશો, તેની ઉપર તેમણે હુમલો કર્યો છે. અત્યાર સુધીની આ આખી બનાવની માહિતી છે. હવે અમેરિકાના જે ટ્રમ્પ છે તેઓ કહી રહ્યા છે કે અમે લોકો તૈયાર છે, આ અઠવાડિયા સુધી આ બમબારી જે છે તે ચાલી શકે છે. ઈરાન પણ હવે તૈયાર છે, ઈરાન બદલાના મૂડમાં છે. જેવી ખામેનીના ખતમ થવાની વાત સામે આવી ત્યારે ઈરાનમાં બે ભાગલા જોવા મળ્યા. એક ભાગલા હતા જે ખૂબ દુઃખી હતા, અને તેઓ કહી રહ્યા હતા કે હવે અમારે બદલો જોઈએ છે. ખામેનેઈ જે છે તે શિયા ધર્મના વડા ગણાય છે તેમના ઈરાનના બંધારણ પ્રમાણે, અને અત્યારે શિયા સમુદાયમાં જે છે તે ખૂબ શોકની લાગણી છે. અને તેવા સમયે એક તરફ એવા પણ લોકો હતા જે ખામેનેઈનું જે ધાર્મિક શાસન હતું તેમાંથી તેઓ બહાર નીકળવા માંગતા હતા, અને તેઓ અત્યારે ઉજવણી પણ કરી રહ્યા છે. તો બીજી તરફ ઈરાનના જે ક્રાઉન પ્રિન્સ છે તેમણે જે છે તે ટ્રમ્પનો આભાર માન્યો છે, અને કહ્યું છે કે થેન્ક યુ, તમે આ કામ કર્યું. હવે ક્રાઉન પ્રિન્સ જે છે તે અત્યારે દેશ નિકાલ ભોગવી રહ્યા છે, દેશ નિકાલનું તેમને ભોગવી રહ્યા છે, અને અત્યારે તેઓ ટ્રમ્પનો આભાર માને છે. સાથે ટ્રમ્પે એવું પણ એક ટ્વીટ કર્યું છે કે હું તો જાણું જ છું કે હવે ખામેનીના ખતમ બાદ કોણ જે છે તે ઈરાનમાં સત્તા કરવાનું છે, શાસન કરવાનું છે, પણ અત્યારે સમય નથી કે હું જણાવી શકું કે કોણ હોઈ શકે. હવે વાત કરીએ આપણે ઈરાન જે છે, ઈરાનની પાસે આવેલી હોર્મુઝની જે ખાડી છે ત્યાંથી મોટાભાગનો એટલે કે 25% વહાણનો જે વ્યવહાર છે, પેટ્રોલિયમનું જે વાહન જે શિપમેન્ટ જે ચાલી રહ્યું છે તે મોટાભાગે ત્યાંથી જ પસાર થાય છે. એટલે કે હવે ક્રૂડના ભાવ સૌથી વધારે વધવાના હોય તેવી સંભાવનાઓ અત્યાર સુધી આવી રહી છે. ભારતના ઘણા બધા લોકો ત્યાં ફસાયા છે. સાથે એરલાઇન્સ પર અત્યારે સૌથી મોટો હુમલો થયો છે. હુમલો ભલે ઈરાન પર થયો, પણ મિડલ ઇસ્ટમાં જે છે મોટાભાગની એરલાઇન્સ પોતાની કાર્યવાહી ઠપ કરી ચૂકી છે. મિડલ ઇસ્ટ એવી જગ્યા છે કે જ્યારે તમે વેસ્ટ તરફ જાઓ છો, એટલે કે એશિયામાંથી વેસ્ટ તરફ જાઓ છો કે વેસ્ટમાંથી એશિયા તરફ આવે છે, ત્યારે મિડલ ઇસ્ટ તરફ મોટાભાગના વિમાનો જે છે તે રોકાતા હોય છે. પણ આ હુમલાના કારણે એરલાઇન્સ પર સૌથી મોટો ફટકો આવ્યો છે. સાથે સાથે વાહન વ્યવહાર જે દરિયાઈ માર્ગે થાય છે તેમાં પણ ખૂબ મોટી રૂકાવટ આવી છે. હવે અત્યાર સુધી આટલી જ ઘટના બની હતી. હવે જોવાનું રહ્યું કે રશિયા, ચીન, નોર્થ કોરિયા જે છે, જે કટ્ટર અમેરિકાના દુશ્મન છે, તેઓ અત્યારે કઈ રીતે પગલો ભરે છે. સંભવિત રીતે આપણે અત્યારે વિશ્વયુદ્ધ 3ની સ્થિતિમાં આવી ગયા છે કે નહીં, આ સવાલ જે 2020થી ચાલી રહ્યો છે તે અત્યારે પાછો ફરી એકવાર આપણી સામે આવીને ઊભો છે. અત્યારે રશિયા, યુક્રેન હોય કે પછી ઇઝરાયલ હોય, ઈરાન હોય, અને અત્યારે પાકિસ્તાનમાં પણ આવી ઘટના ચાલી રહી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બીજા કેટલાય દેશો જે છે તે આવી રીતે યુદ્ધ ચાલી રહ્યું છે, ને તેમાં આ યુદ્ધ એટલે કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું જે યુદ્ધ છે તેણે વિશ્વ સામે વધારે એક મોટો સવાલ ઊભો કર્યો છે કે શું આપણે વિશ્વયુદ્ધ 3માં પ્રવેશી ચૂક્યા છે. ભારત અત્યારે જે છે, ભારત અને મોટાભાગના જે દેશો છે તેઓ અત્યારે પોતાનું કોઈ પક્ષ નથી લઈ રહ્યા. અત્યારે ઇઝરાયલ અને અમેરિકા જે છે તે જ લડાઈ કરી રહ્યું છે. મોટાભાગના દેશો છે તે અત્યારે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. તેલની ધાર જોઈ રહ્યા છે, કોને વધારે ફાયદો થાય છે તે જોઈ રહ્યા છે. ઈરાનમાં કોનું શાસન આવે છે તે જોઈ રહ્યા છે. પણ અત્યારે અમે છે આ બધી ખબરો તમને આપતા રહીશું. ધન્યવાદ.